ખરેખર આમ પાલીતાણા વ્યા જાઓ, ભાવનગર જાઓ, ત્યારે આમ એકાંતમાં બેહીને બગડાણાનું મંદિર પાછળ બેસી કેવી મજા આવે. અખતરો કરજો. ત્યાં ભજનનો પ્રભાવ હોય ને ક્યાંય ન મજા આવે તો અહીંયા દિવસે હોય એવું હાવ ખાલી હોય. શાંતિ હું છે અનુભવ કરવો હોય તો કેવી શાંતિ કહેવાય. નિરાતે બેહવું હોય તો કાંઈક બેહવું અહીંયા. અખતરો કરજો. ઓલાની તમે જે તમારી હારે આમ ફૂંક મારવા વાળો હોય ને એની હારે બેસજો, કેવી શાંતિ રહે ઘરે, એ અખતરો કરજો. એટલે બસી જાઓ, નીકળી જાઓ ભાઈ. તમારે હાટું કહો, બાકી મને કોઈ એવી નથી કે બોલી કે ભાઈ તમે જે કરો તમને મુબારક, પણ અહીંયા તમે આવો છો એટલે મને એમ થાય કહેવાય જાય. કેમ કે આ શરીર મનુષ્યનું શરીર મળ્યું અને હાથે કરીને 4 પગમાં જવું એ આપણી મૂર્ખતા કહેવાય ને. ફરી વાર પછી મોકો નહીં મળે. લાઇટવાળા 3 ફેરી ઝટકા આપે, આવડવા ના આપતો પરમાત્મા. ત્રીજી વાર ઝટકો, બીજી વાર ના આપતો. શરૂ કરેલું છે તો જ્યાં અધૂરું છે ત્યાંથી શરૂ થાય પાછું. ભગવાને વસન આપેલું છે ને ગીતામાં. અર્જુનજી પ્રશ્ન કરે છે ભગવાનને કે ભગવાન કદાચ કોઈની સાધના અધૂરી રહી જાય અને એનો સમય પૂરો થઈ જાય, શ્વાસા પૂરા થઈ ગયા એટલે વહી જવું પડે કોઈને અહીંથી, કારણ કે તો એનું શું થાય ભગવાનની એની શું ગતિ થાય. ત્યારે ભગવાન કહે છે નો મળે નરક, નો મળે સ્વર્ગ, કારણ કે તો એનું શું થાય કે એનું એક જ થાય, ફરીવાર એને જન્મ મળે, સારા કુળમાં મળે, અને જ્યાંથી એની સાધના અધૂરી હતી ત્યાંથી શરૂ થાય છે. ભલા માણસ આ તો વસન આપે છે ગીતામાં પરમાત્મા. અને પાછો હું તમને એમ નથી કહેતો તમારું બધું બંધ કરી ગયું, એમ તો હું ક્યાં કહું છું. જે કામકાજ કરો છો, તમારા પરિવારને આરે રહો છો, એ પરિવારને રહેતા કરો. 1 કલાક ખાલી ભગવાનને આપો. બસવા માટે 1 જ કલાક માગી, વધારે ન માગતા. આગળ તમને કીધું હોય તો તમને અસાધ્ય રોગ છે અને 6 કલાક ભજન કરો તો બેસી જાઓ, કરો કે ન કરો. હવે તમે 100 મહિના મરી જવાના છો એમ કહી દીધું ડોક્ટરે. ફડાક્યો ફૂટી જવાનો છે તમે બોલો. આમ સાક્ષાત પરમાત્મા 3 મહિના આવી જાય, 100 મહિના લાગે નહીં. ખબર હશે મરી જ જવાનું છે. હવે ભગવાનને મેળવ્યા છે ઉધાર ન. તરત મોત હામું દેખાય. ઓલા પાડાવાળા દેવ છે ને હામાં દેખાવા મળે. પછી તરત આમ રામ 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 થવા મળે. ભોગ એમ કે આઘારે કે મને બોલાવતા નહીં, મારે ભગવાનનું ભજન કરવું છે. કેમ કે અંદરની તાલાવેલી છે, હવે મરી જવાનું છે એમ. તો હું તમને એમને પ્રેમથી કહું, 15 મિનિટ પહેલા ને 15 મિનિટ પછી ભગવાન નામનું કીર્તન થાય. અહીંયા ઓલા પર ભડકો કરીએ આપણે. મેં 1000 વાર ઉદાહરણ આપેલું છે તોય આપી દો. બોલે પર ભડકો કરીને પરણે 2 જણા તમને બાવડું પકડીને લઈ જાય તોય દાજો, અને પ્રેમથી 2 હાથ નાખો તોય દાજો. એનો સ્વભાવ છે દજાડવાનો અગ્નિનો. એમ નામનો સ્વભાવ છે તમને તારવાનો. અને હું અહીંયા બેહીન અને જે વ્યાસપીઠ છે આ મહાપુરુષોની પીઠ છે, મારું તો કોઈ ગજુ નથી. સંતોના ચરણોની રજ ન કહેવાવું. વ્યાસ ભગવાનનું બિરદ અહીંયા આપેલું છે. અહીંયા બેન ખોટું બોલું ભલામણા ક્યાં બહુ સુખી થવું. જેનો જે સ્વભાવ હોય ને એને આવીને ઊભો રહી જાય માણસ. વીસી હતો ને, વીસી પાણીમાં તણાઈને આવેલો હતો. એટલે મહાપુરુષ ત્યાં કાંઠે બેઠા હતા, એના હાથ નાખ્યો ભાઈ નીકળી જાય. તો કોઈ બીજો સારો માણસ હતો નીકળ્યા ભાઈ કવડી જાય. તો કે ભલે કવડી જાય. 1 વાર ડંખ માર્યો તોય ઓલા મહાપુરુષ હાથ નાખ્યો. પાછો લેવા ગયા, પાછો ડંખ માર્યો. 3જી વાર હાથ નાખ્યો, 3જી વાર ડંખ માર્યો. એટલે કે પણ કવડે છે કે એનો એ મરતા એનો સ્વભાવ નથી છોડતો કડવાનો. તો હું સંત છું, મારો સ્વભાવ કેમ છોડી દઉં એને તારવાનો. એટલે હું અહીંયા બેઠો છું. તમને મારે ન કહી મારામાં ધૂળ પડે ભલામણ. એટલે કહું હજી સમય છે, સુધરી જાય એમ.